15 નંબર, ભાવનગર શહેરમાં રાજ્યના ગૃહમંત્રીની તાજેતરની મુલાકાત બાદ પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો હોય તેમ ખેડૂતવાસ મનાભાઈના ચોકમાં એક ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મકાનને સળગાવી દેવામાં આવ્યું હતું. તો આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો એફઆઈઆરમાં ઉલ્લેખ્યું છે કે સામે જોઈને કાતર કેમ મારો છો જેવી નાની વાતથી શરૂ થયેલો વિવાદ ઝઘડામાં પરિણામ્યો અને પરિણામે મકાનમાં આગ લગાડવાની ઘટના બનવા પામી હતી. તો પોલીસે આ ઘટનામાં સની મકવાણા, રાકેશ મકવાણા, સંજુ મકવાણા, સુનિલ મકવાણા અને સામે પક્ષે કાનો ભરાયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટનાએ શહેરની શાંતિ અને સલામતી પર સવાલ ઊભા કર્યા છે. તો સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસે આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની જરૂર છે. ત્યારે પોલીસે હાલ આરોપીઓની ધરપકડ અને વધુ તપાસમાં વ્યસ્ત છે જેથી આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.